નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં દિયોદરમાં બાળકના ગળામાં દાડમનો દાણો ફસાતા મોત થયું છે। દાડમનો દાણો ફસાતા શ્વાસ રૂંધાતા બાળકનું મોત થયું છે। 1.5 વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાયો અને હોસ્પિટલ લઈ ગયા હતા, ત્યારે તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દિયોદરના ગોકુલનગરમાં ઘર આંગણે રમતા 1.5 વર્ષના બાળકનું મોત થયું છે, જેમાં જેનિલ તલના નામના 1.5 વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા બાળકનો શ્વાસ રૂંધાયો હતો, જેમાં બાળકને હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો। જી હા મિત્રો, મૃતક બાળકના પિતરાએ ભાઈ બહેનનો જન્મદિવસ હોય અને બાળક એકલો રમતો હતો ત્યારે આ ઘટના બની હતી। માસૂમ બાળકનું મોત થતાં સમગ્ર પંથકમાં હેરાટી ફેલાઈ છે। અગાઉ પણ સુરતના પાડીસરા ખાતે 4 વર્ષની બહેને રમતમાં 2 વર્ષના નાના ભાઈને એસિડ પીવડાવી દીધું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે બાદમાં બાળકને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાળકની તબિયત સુધારા પર આવી હતી। પાડીસરાના શાંતિનગર સોસાયટી ખાતે 2 વર્ષના માસૂમ બાળકને પ્રિન્સની માતા બજારમાં ગઈ હતી, તે સમયે પોતાના નાના ભાઈને મોટી બહેને પાણી સમજીને ભૂલમાં એસિડ પીવડાવી દીધું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી